આદિવાસી સમાજ દ્વારા નસવાડી તાલુકામાં સર્વે કાર્યવાહી બંધ કરવાની માંગ। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ચાલી રહેલી સર્વેની કામગીરી સામે આદિવાસી સમાજે વિરોધ નોંધાવ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર એનએચપીસી લિમિટેડ, ફરીદાબાદ, હરિયાણા દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જે 10 જેટલા ગામોમાં ચાલી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ, આ સર્વે માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતને કોઈ લેખિત જાણ કરવામાં આવી નથી। માલિકીની જમીન અને આદિવાસી સમુદાયના ઘરોમાં માલિકની મંજૂરી વિના સર્વે હાથ ધરાયો છે। પ્રોજેક્ટ વિશે કોઈ સ્પષ્ટતા ન હોવાને કારણે ગામલોકોમાં અસંતોષ છે। વિરોધ અને આવેદનપત્ર, આદિવાસી સમાજના લોકો એકત્ર થઈ નસવાડી મામલતદારને આવેદનપત્ર આપી સમગ્ર સર્વેની કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગણી કરી। આ વિસ્તારના રહેવાસીઓએ આ સર્વેની પ્રક્રિયાને લઈને શંકા વ્યક્ત કરી અને સરકાર પાસેથી સંપૂર્ણ માહિતી જાહેર કરવાની માંગણી કરી। સર્વેની કામગીરી સામે ગામલોકોની નારાજગી અને વિરોધ બાદ પ્રશાસન આ મામલે શું પગલાં ભરે તે જોવું મહત્વનું રહેશે। મુકેશ પરમાર, રિપોર્ટર, નસવાડી, છોટાઉદેપુર। આવેદનપત્ર આપવામાં આવેલા છે, જે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં જે અન્ય કંપની દ્વારા સર્વેની કામગીરી ચાલી રહેલ છે। ખરેખર અમારો અનુસૂચિત 5 વિસ્તાર લાગતો હોય, અમારા સ્પેશિયલ કાયદા છે અને કોઈ પણ સરકારને અથવા કોઈ પણ કંપનીને અમારા વિસ્તારમાં સર્વે કરવા આવવું હોય કે કોઈ પણ કામગીરી અર્થે આવવું હોય તો અમારી ગ્રામસભાની પૂર્વ મંજૂરી લેવાનો એવો એક કાયદો છે। ખરેખર સરકારને બી કામ કરવું હોય ને તો અમારી પૂર્વ મંજૂરી લેવું પડશે અને આ જે મંજૂરી લીધા વગર અત્યારે સર્વે ચાલી રહ્યું છે, જો એને સત્વરે નહીં બંધ કરવામાં આવે તો અમે ગાંધી ચિંજા માર્ગે આંદોલન કરીશું। કારણ કે અમે બિરસા મુંડાના વંશજો છે, ચાહે અમારે ઉલ ગુલાન પદ્ધતિ અપનાવવી પડે તો પણ અમે અપનાવશું। અને અત્યારે અમે 500 થી 1000ની સંખ્યામાં માણસો આવેલા છે। આવનાર સમયમાં હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવીશું જો અમારી માંગને નહીં સ્વીકારે તો। હું જય આદિવાસી મહાસંઘનો પ્રમુખ ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ બધા મળીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આવેદનપત્રમાં અમે એવું જણાવ્યું છે કે થોડા દિવસ અગાઉ જે બહારથી કોઈ એજન્સી છે તે અમારા વિસ્તારમાં સર્વે કરી રહેલી છે કે સર્વે કોઈ પણ પંચાયત કે ગ્રામ સભાને પરમિશન વગર સર્વે કરી રહેલી છે, ત્યારે ત્યાંના સ્થાનિક લોકો ત્યાં ડરી રહેલા છે, ભયનો માહોલ છે અને ડરી રહેલા છે। ત્યારે એની અનુસંધાનમાં અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે। સાથે સાથે અમારો વિસ્તાર બંધારણની આર્ટિકલ 244 અંતર્ગત 5 અનુસૂચિત વિસ્તારમાં આવીએ છીએ અને અમારા ત્યાં 5મી પેશાયત અધિનિયમ 1996નો કાયદો પણ લાગુ છે। ત્યારે આ કાયદાનું પણ સંપૂર્ણપણે આ લોકો ઉલ્લંઘન કરી રહેલા હોય એવું અમને લાગી રહ્યું છે। ત્યારે અમારી માંગ છે કે આ સર્વે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। અગર બંધ નહીં કરવામાં આવશે તો આવનારા સમયમાં આજે ફક્ત ને ફક્ત 200-300 લોકો આવેલા છે, આવનારા સમયમાં હજારોની સંખ્યામાં જ્યારે ગાંધી ચિંજા માર્ગે આંદોલન કરવાનું થશે ત્યારે પણ કરીશું અને બિરસા મુંડાના વંશજો છે, બિરસા મુંડાના રાહે ચાલનારા છે, આવનારો સમયે જ્યારે ઉલ ગુલાન જાહેર કરવાનું થશે ત્યારે હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરીશું અને અમારો હક અને અમારા ન્યાય માટે અમે લડીશું। જોહાર, જય આદિવાસી। રસિકભાઈ ગારદિયાભાઈ, ડુંગરાબીલ, ગામ કોકરદા।